Hello students, now open our supplementary reader Flamingo. હવે આપણી supplementary reader Flamingo open કરો. Okay, now open page number 14. Okay, 14 number page open કરો. Okay, read 4. Okay, read 4 open કરો. Okay, read 4 determination. Okay, ચોથો પાર્ટ છે determination. Okay, determination એટલે નિશ્ચય કરવો બરાબર, કોઈ વસ્તુનો નિશ્ચય કરવો. Now this is the story about one man, okay, who was an engineer, John Roebling, and his son Washington. John Roebling ને વોશિંગ્ટનની આ સ્ટોરી છે. હવે જ્હોન રોબલિંગને એક મોટો બ્રિજ બનાવવાનો વિચાર આવે છે. ઓકે, he thought about making one bridge. Okay, but some of his friend, okay, not agree with him. Okay, because they thought that it was an impossible task. Okay, કેટલાક મિત્રો એમનો સાથ નહીં આપ્યો કારણ કે એમને લાગતું હતું કે એ ઇમ્પોસિબલ ટાસ્ક હતું. બરાબર. Now but after some times he managed to, okay, to agree their friends. After some time એ એના મિત્રોને આ બ્રિજ બનાવવા માટે અગ્રી કરે છે. ઓકે, બટ after starting making bridge, okay, there was some incident and John Roebling dies. Okay, and Washington injures. Okay, but Washington cannot do his work properly. Okay, he was hospitalized and all, and Washington's wife, okay, helps, okay, to making bridge. Okay, Washington by his finger, okay, tell his wife how to make bridge, and his wife, okay, tell the engineers how to make the bridge, and the bridge built. Okay, એની વાઈફને તે હાથ દ્વારા વોશિંગ્ટન ઇશારો કરે છે કે કેવી રીતે બ્રિજ બનાવવો. ઓકે, તે જ વસ્તુ એની વાઈફ એન્જિનિયરને કહે છે અને એવી રીતે બ્રિજ તૈયાર થાય છે. એવી રીતે એનું સ્ટ્રોંગ ડિટર્મિનેશન છે, જે એકદમ ચોક્કસ ધ્યેય છે એકદમ, તે સિદ્ધ થાય છે. ઓકે, લેટ અસ સી ધ લેસન. જોઈએ લેસન. બરાબર. રીડ ફોર ડિટર્મિનેશન. ઓકે, નિશ્ચય કરવો. ઓકે, લેટ અસ સી ધ ફર્સ્ટ પેરેગ્રાફ. Okay, but before the first paragraph, okay, let us see, okay, the picture. Okay, okay, this is the picture, okay, of John Roebling. Okay, and this is the picture of bridge. Okay, bridge no picture છે. Okay, now let us see. Okay, the first paragraph. Okay, now in 1883 a creative engineer named John Roebling was inspired by an idea to build a spectacular, એટલે very impressive, ધ્યાન આકર્ષે, બરાબર, bridge connecting New York with Long Island. Okay, 1883માં જ્હોન રોબલિંગ નામના એન્જિનિયરના મગજમાં એક વિચાર આવ્યો કે તે ન્યુયોર્કથી લોંગ આઇલેન્ડ સુધી એક બ્રિજ બનાવે. ઓકે, જે ખૂબ જ આકર્ષિત હોય. બરાબર. However, bridge building experts, okay, throughout the world thought that, okay, જે બ્રિજ બિલ્ડિંગ એક્સપર્ટ હતા તેઓએ વિચાર્યું કે this was an impossible feat. એટલે task, આ એક impossible task હતું. and told Roebling to forget idea, અને રોબલિંગને આ આઈડિયા વિચાર ભૂલવા માટે કહ્યું. it just could not be done. ઓકે, એ શક્ય નથી. it was not practical. ઓકે, પ્રેક્ટિકલ એ શક્ય નથી. it had never been done before. આ એનાથી પહેલાં કરવામાં આવ્યું હતું નહીં. ઓકે, now Roebling could not ignore the vision of bridge. ઓકે, રોબલિંગ બ્રિજને માટે જે વિચારવાનું ભૂલી શક્યો નહીં. he had in his mind, એ એના મગજમાં જ હતું. he thought about it all the time. આખો દિવસ તેના વિશે જ વિચારતો. and he knew deep in his heart that it could be done. એના હૃદયમાં તો એ
હતું જ કે થઈ જશે, બ્રિજ બની જશે. હી જસ્ટ હેડ ટુ શેર ધ ડ્રીમ વિથ સમવન એલ્સ. ઓકે, એણે એના જે સપનાઓ તે બીજાને કહેવા હતા. આફ્ટર મચ ડિસ્કશન એન્ડ પરસ્યુએશન, ઓકે, ઘણું બધું ડિસ્કશન, વાટાઘાટો, અને પરસ્યુએશન એટલે બીજાને મનાવવા, પરસ્યુએશન એટલે મનાવવું. ઓકે, હી મેનેજ ટુ કન્વિન્સ હિઝ સન વોશિંગ્ટન. એ એના દીકરા વોશિંગ્ટનને મનાવવા સફળ રહ્યો. બરાબર, કન્વિન્સ એટલે મનાવવું, મનાવવા સફળ રહ્યો. ઓકે, તે કોણ હતો? અપકમિંગ એન્જિનિયર એટલે ભાવિ એન્જિનિયર. દેટ, ઓકે, જેથી કરીને બ્રિજ બની જશે. ઓકે, વર્કિંગ ટુગેધર, સાથે મળીને. ઓકે, ફોર ધ ફર્સ્ટ ટાઈમ, પહેલી વખત સાથે મળીને. ધ ફાધર એન્ડ ધ સન ડેવલપ કન્સેપ્ટ ઓફ હાઉ ઇટ કુડ બી અકમ્પ્લિશ. ઓકે, કે તે વિચાર અકમ્પ્લિશ એટલે એને પૂર્ણ કરવું, બનાવવું. ઓકે, ફાધર અને એના છોકરા મળીને પ્રથમ વખત એવું વિચારે છે કે એને આ બ્રિજને કઈ રીતે પૂર્ણ કરી શકાય. હાઉ ધ ઓબ્સ્ટેકલ્સ, ઓબ્સ્ટેકલ્સ એટલે નડતરરૂપ બાબતો. હાઉ ધ ઓબ્સ્ટેકલ્સ કુડ બી ઓવરકમ, કઈ કઈ નડતરરૂપ બાબતો આવશે. વિથ ધ ગ્રેટ એક્સાઇટમેન્ટ, ઓકે, એકદમ ખૂબ જ એક્સાઇટમેન્ટ સાથે, અને ઇન્સ્પિરેશન. જે ઇન્સ્પિરેશન એટલે આપણને કોઈ વસ્તુ જોઈને તેવું કરવાની ઈચ્છા થાય, એને ઇન્સ્પિરેશન કહેવાય. ઘણી ઇન્સ્પિરેશન સાથે દે હાયર્ડ એટલે ભાડે લેવું. ધ ક્રૂ એટલે ટીમના સભ્યો. ઓકે, એન્ડ બિગન ટુ બિલ્ડ ધેર ડ્રીમ બ્રિજ. ઓકે, અને એ લોકોના સપનાનું બ્રિજ બનાવવાનું તેમણે ચાલુ કર્યું. ધ પ્રોજેક્ટ સ્ટાર્ટેડ વેલ, પ્રોજેક્ટ તો સારી રીતે શરૂ થયો. બટ વેન ઇટ વોઝ ઓનલી અ ફ્યુ મંથ્સ અંડર વે. ઓકે, અમુક મહિના થયા છે બ્રિજ બનાવતા, અમુક મહિના થયા હતા. અ ટ્રેજિક એટલે દુઃખદ ભર્યું. અ ટ્રેજિક એક્સિડન્ટ ઓન ધ સાઇટ ટુક લાઈફ ઓફ જોન રોબલિંગ. એ જે સાઇટ એટલે જે કામ કરવાની જગ્યા, જે સાઇટ હતી, બસ ત્યાં એકદમ ખૂબ જ દુઃખદ ઘટના થઈ, જેના કારણે જોન રોબલિંગનું મૃત્યુ થયું. નાવ વોશિંગ્ટન વોઝ ઇન્જર્ડ, વોશિંગ્ટન ગવાયો હતો. ઇન્જર્ડ એટલે ગવાયો. વિથ અ સર્ટન અમાઉન્ટ ઓફ બ્રેન ડેમેજ, એના મગજમાં થોડો બ્રેન ડેમેજ થયો હતો. ઓકે, મગજમાં ડેમેજ થયો હતો. વિચ રિઝલ્ટ નોટ being able to walk and talk even. ઓકે, એના કારણે શું થયું? રિઝલ્ટેડ એટલે એના કારણે શું થયું? જોન રોબલિંગ ચાલી શકતો નહીં હતો સરખી રીતે બોલી શકતો નહીં હતો. ઇવન મૂવ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું. બરાબર, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ નહીં શકતો હતો. બરાબર, સો બધા કહે છે કે અમે તો એમને કહ્યું હતું, ઇટ્સ ફુલિશ ટુ ચેઝ વાઇલ્ડ વિઝન. ઓકે, કે આ જે વાઇલ્ડ વિઝન, ચેઝ એટલે તાકી એકદમ એના પાછળ લાગી રહેવું. જે મોટું જે વિઝન છે, જે મોટું જે ધ્યેય છે, બરાબર, જે સપનું છે, દ્રષ્ટિકોણ છે, તેને ફોલો, તેને બનાવવું. ઓકે, તે એકદમ ફુલિશ એટલે મૂર્ખાઈ ભર્યું છે. બરાબર, એવરીવન હેડ અ નેગેટિવ કોમેન્ટ ટુ મેક and felt the project, okay, should be scrapped. Okay, and okay, felt the project should be scrapped. Okay, હવે બધા શું કહે છે કે એવરીવન હેડ નેગેટિવ કોમેન્ટ્સ ટુ મેક, બધાને બ્રિજ બનાવવા માટેની નેગેટિવ એટલે એકદમ ઊંધી વિચારધારા હતી. બરાબર, ફેલ્ટ ધેટ the project should be scrapped. Okay, no longer practiced or useful, since the Roebling were the only ones who knew how the bridge could be built. બધાને જ એવું લાગવા લાગ્યું કે હવે આ બ્રિજ બની શકતે નહીં. બરાબર, સ્ક્રેપ એટલે નો લોંગર પ્રેક્ટિકલ, હવે વધુ પડતું આ વિચારવા જેવું નથી, કારણ કે હવે જોન રોબલિંગ જીવતો રહ્યો નથી. તે જ વ્યક્તિ છે જે બ્રિજને બનાવી શકતો હતો. કે એટલે આવું બધું લોકો વિચારવા લાગે છે. ઇન સ્પાઇટ ઓફ હિઝ હેન્ડીકેપ, ઓકે, એટલે અપંગ હોવા છતાં, વોશિંગ્ટન વોઝ નેવર ડિસ્કરેજ. ઓકે, ડિસ્કરેજ એટલે એકદમ પડી ભાંગવું નહીં. બરાબર, એન્ડ સ્ટીલ હેડ અ બર્નિંગ ડિઝાયર ટુ કમ્પ્લીટ ધ બ્રિજ, ને એકદમ એની બર્નિંગ ડિઝાઇન, તીવ્ર ઈચ્છા હતી, નિશ્ચય હતો બ્રિજ બનાવવાનો. એન્ડ હિઝ માઇન્ડ વોઝ સ્ટીલ એઝ અ શાર્પ એવર, એનું માઇન્ડ હજુ પણ શાર્પ એટલે એકદમ તીક્ષ્ણ હતું,
બરાબર, એનું માઇન્ડ હજુ પણ ચાલતું હતું એકદમ સારી રીતે. He tried to inspire and pass on his enthusiasm to some of his friends. એનું જે enthusiasm હતું, એનું જે પ્રબળ ઈચ્છા હતી, બરાબર, તે બીજા ફ્રેન્ડ્સને કહેતો હતો. બટ દે વર ટુ ડોન્ટેડ, ફેલ નર્વસ એન્ડ લેસ કોન્ફિડન્સ. ઓકે, તેઓમાં, એના ફ્રેન્ડમાં નર્વસનેસ હતી, એકદમ કોઈ પણ વાતની કરવાની ઈચ્છા હતી ને, એકદમ ગભરાઈ ગયા હતા. બરાબર, બાય ધ ટાસ્ક. ઓકે, ટાસ્ક જોઈને. બરાબર, નાવ હી લે ઓન હિઝ બેડ ઇન હિઝ હોસ્પિટલ રૂમ. ઓકે, એના બેડ પર હોસ્પિટલ રૂમમાં સૂતેલા હતા. વિથ ધ સનલાઇટ સ્ટ્રીમ થ્રુ ધ વિન્ડો. ઓકે, બારીમાંથી સનલાઇટ આવતી હતી. સ્ટ્રીમિંગ એટલે કન્ટિન્યુઅસ ટુ ફ્લો, સતત આવ્યા કરતી હતી. અ જેન્ટલ બ્રીઝ બ્લુ. ઓકે, જેન્ટલ એટલે એકદમ ધીરેથી, બ્રીઝ એટલે ઠંડી હવા, કે બ્લુ એટલે ફૂંકાતી હતી. ધ ફ્લિમ્સી વ્હાઇટ કર્ટેન્સ. ઓકે, અપાર્ટ. ઓકે, જે ઠંડી હવા ફેલાતી હતી તેના કારણે જે ફ્લિમ્સી હતી, નોટ સ્ટ્રોંગ ઇનફ ટુ પર્પઝ. ઓકે, એકદમ હલકા જે કર્ટેન્સ હતા, પડદા હતા, તે બંને અલગ કરતી હતી, બરાબર, પાડતી હતી. એન્ડ હી વોઝ એબલ ટુ સી ધ સ્કાય. એ આકાશ જોઈ શકતા હતા. બરાબર, આકાશ જોઈ શકતા હતા. બરાબર, એન્ડ ધ ટોપ્સ ઓફ ધ ટ્રીઝ આઉટસાઇડ ફોર જસ્ટ મુમેન્ટ. ઓકે, થોડીક ક્ષણો માટે હવા ફૂંકાય એટલે પડદા ભેગા હોય તે છૂટા પડી જાય, એના કારણે તે જે બહાર જોઈ શકતો હતો, એના કારણે તે થોડીક ક્ષણો માટે કે બહારના ઝાડવાઓ, વૃક્ષો ને આકાશ જોઈ શકતો હતો. બરાબર, નાવ નેક્સ્ટ પેરેગ્રાફ. ઓકે, નેક્સ્ટ પેરેગ્રાફ ઇઝ ઇટ સીમ ધેટ. એ એવું લાગતું હતું કે, સીમ એટલે એવું લાગતું હતું કે, દેર વોઝ અ મેસેજ ફોર હિમ નોટ ટુ ગીવ અપ. એવો મેસેજ હતો કે હાર માનીશ નહીં. સડનલી આઈડિયા હિટ હિમ. તરત જ એના મગજમાં આઈડિયા આવ્યો. ઓલ હી કુડ ડુ વોઝ મૂવ ઓન ફિંગર. હવે એ જે કંઈ પણ વસ્તુ કરતો હતો તે એની ફિંગર, આંગળી ફરાઈને કરતો હતો. એન્ડ હી ડિસાઇડેડ ટુ મેક ધ બેસ્ટ યુઝ ઓફ ઇટ. અને એનો તે એકદમ સારી રીતે યુઝ કરવાનું એને વિચાર આવ્યો. બાય મૂવિંગ ધીસ, એ ફરાવીને, હી સ્લોલી ડેવલપ્સ અ કોડ ઓફ કોમ્યુનિકેશન વિથ હિઝ વાઇફ. ઓકે, એ ધીરે ધીરે એની વાઇફ સાથે બોલવા માટે કોમ્યુનિકેશન એટલે વાતચીત માટે કોડ એણે નક્કી કર્યો. ઓકે, શીખી ગયો બનાવતા. બરાબર, યુ કેન સી ધ પિક્ચર ઓફ. ઓકે, વોશિંગ્ટનનો પિક્ચર જોઈ શકો હોસ્પિટલમાં. બરાબર, એન્જિનિયર્સનો પિક્ચર જોઈ શકો અને એની વાઇફનો પિક્ચર જોઈ શકો છો. બરાબર, નાવ નેક્સ્ટ પેરેગ્રાફ. ઓકે, હવે તે શું કરે છે આવું બધું શીખી જઈને? હી ટચ હિઝ વાઇફ્સ આર્મ વિથ ધેટ ફિંગર. એના વાઇફના હાથને તે ફિંગર વડે ટચ કરે છે. બરાબર, ઇન્ડિકેટિંગ એટલે બતાવવું. બરાબર, ઇન્ડિકેટિંગ ટુ હર ધેટ હી વોન્ટેડ હર ટુ કોલ ધ એન્જિનિયર્સ અગેન. કે એવું બતાવવા માગે છે કે વોશિંગ્ટનને એમણે એના એન્જિનિયરને ફરીથી બોલાવવા છે. દેન હી યુઝ ધ સેમ મેથડ ઓફ ટેપિંગ હર આર્મ ટુ ટેલ ધ એન્જિનિયર્સ. ઓકે, ટુ વોટ ટુ ડુ. અને એ જ ફિંગર વડે હાથને ઈશારો કરીને એ કહે છે કે એન્જિનિયરને શું કરવું. ઇટ સીમ્ડ ફુલિશ. ઓકે, એ મૂર્ખાઈ ભર્યું લાગશે. બટ પ્રોજેક્ટ વોઝ અંડર વે અગેન. ઓકે, અંડર વે અગેન એટલે ફરીથી શરૂ થવું. બરાબર, એ મૂર્ખામણી ભર્યું લાગશે પણ પ્રોજેક્ટ ફરીથી શરૂ થઈ જાય છે. બરાબર, નાવ ફોર 30 years વોશિંગ્ટન ટેપ આઉટ હિઝ ઇન્સ્ટ્રક્શન વિથ હિઝ ફિંગર ઓન હિઝ વાઇફ્સ આર્મ. ઓકે, 13 વર્ષ સુધી એની વાઇફને હાથમાં ઈશારો કરીને, કોડ વર્ડમાં વાત કરીને બ્રિજ બનાવવાનું ચાલુ જ રાખે છે. અન્ટિલ ધ બ્રિજ વોઝ ફાઇનલી કમ્પ્લીટ. જ્યાં સુધી બ્રિજ પૂર્ણ રીતે બની ન જાય ત્યાં સુધી. ટુડે ધ સ્પેક્ટ્યુલર, ઓકે, બ્રુકલિન બ્રિજ, ઓકે, stands in all its glory as a tribute to triumph of the man's indomitable difficult desert
deceit spirit of his determination not to be defeated by circumstances. ઓકે, હવે આજે બરાબર, ટુડે આજે, ઓકે, ધ સ્પેક્ટેક્યુલર, ઓકે, સ્પેક્ટેક્યુલર એટલે જે ધ્યાન ખેંચે તેવું આકર્ષિત બ્રુકલિન બ્રિજ, ઓકે, સ્ટેન્ડ્સ ઓલ ઇટ્સ ગ્લોરી, ઓકે, કે એની જે ગ્લોરી એટલે કીર્તિ, એ આજે બ્રિજ ઊભો થઈ ગયો છે અને એની કીર્તિ ફેલાવી રહ્યો છે. એઝ ટ્રિબ્યુટ, ટ્રિબ્યુટ એટલે એને માન આપવું. ટુ ટ્રિમ્ફ, ટ્રિમ્ફ એટલે વિજય, શાની માન આપવા માટે, ઓકે, ટ્રુમ્ફ ઓફ વન મેન્સ ઇન્ડોમિટેબલ એટલે ડિફિકલ્ટ ટુ ડિફીટ, જેને કોઈને સલામી આપવા માટે, તેના માન માટે, ઓકે, ટ્રિબ્યુટ એટલે માન આપવા માટે તે બ્રિજ ઊભો છે. ઓકે, ડિફિકલ્ટ ટુ ડિસીટ, ઓકે, સ્પિરિટ, ઓકે, કે જેણે કોઈ દિવસ એનો સ્પિરિટ, એની જે કરવાની વૃત્તિ હતી તે ગુમાવી નહીં. બરાબર, and his determination, okay, and his determination not to be defeated by circumstances. જે circumstances એટલે જે આજુબાજુ જે બધું ઘટના બનતી હતી, ઓકે, તેના દ્વારા, ઓકે, દુઃખી થયા વગર તેણે બ્રિજ બનાવવાનું ચાલુ કર્યું, ઓકે, તે આપણને દેખાડે છે. બરાબર, ઇટ ઇઝ ઓલ્સો ટ્રિબ્યુટ ટુ એન્જિનિયર્સ, ઓકે, કે એ એન્જિનિયર્સના બી વખાણ કરે છે. બરાબર, એન્ડ ધેર ટીમ વર્ક, એના ટીમ વર્કને બી સલામી આપે છે. એન્ડ ટુ ધેર ફેથ, ઓકે, ફેથ એટલે માન્યતા રાખે. અ મેન હુ વોઝ કન્સિડર્ડ અ મેડ બાય, મેડ એટલે ગાંડો, ઓકે, કે એન્જિનિયર્સને બી સલામ છે, ઓકે, એમના માટે બી માન છે જેમણે એવા વ્યક્તિ પર વિશ્વાસ કર્યો, કે જેને આખો વર્ડ, ઓકે, મેડ એટલે ગાંડો ગણતી હતી. ઇટ સ્ટેન્ડ્સ ટુ એઝ ધ ટેંગિબલ, ઓકે, ટેંગિબલ એટલે દેટ કેન બી ક્લીનલી સીન ટુ એક્ઝિસ્ટ, ઓકે, તે આપણને બહાર આવતું એકદમ ક્લિયરલી દેખાઈ શકે. ઓકે, monument to the love and devotion of his wife, who for 13 years long patiently એટલે ધીરજપૂર્વક decoded, okay, the message of her husbands, okay, decoded એટલે, ઓકે, કોઈ મેસેજ કે બીજી મેસેજમાં ફેરવવું, બરાબર, ડિકોડ કરવો, બરાબર, કોઈ કોડ હોય તે બીજી રીતથી ડિકોડ કરવો એટલે ફેરવવો. બરાબર, કે એના વાઈફને બી સલામ છે, ઓકે, એના પ્રત્યે માન છે. બરાબર, કે જેણે પોતાનો પ્રેમ ને ડિવોશન, ઓકે, એનું જે બી હતું ડિવોશન એટલે અર્પણ કરી દેવું. બરાબર, તે બધું એને હસબન્ડને અર્પણ કરી દીધું. 13 વર્ષ સુધી એના હસબન્ડના જે મેસેજ છે તે ડિકોડ કરીને એન્જિનિયર્સને કીધું ને બ્રિજ તૈયાર કર્યો. બરાબર, એન્ડ ટોલ ધ એન્જિનિયર્સ વોટ ટુ ડુ, એના એન્જિનિયર્સને કીધું કે ભાઈ શું કરવું. બરાબર, નાવ perhaps, okay, this is one of the best example of never say die, okay, કે એકદમ ખૂબ જ બેસ્ટ એક્ઝામ્પલ છે કે નેવર સે ડાય એટલે કોઈ દિવસ હાર માનવી નહીં. ઓકે, એટીટ્યુડ that overcomes a terrible physical handicap, okay, and achieves an impossible goal, okay, જેના કારણે જે ફિઝિકલી જે હેન્ડીકેપ વ્યક્તિ છે તે એકદમ ઇમ્પોસિબલ ગોલ, ઓકે, ઇમ્પોસિબલ ધ્યેય મેળવે છે. ઓકે, તે આપણને તે આપણને જોવા મળે છે. ઓકે, તેના દ્વારા આ વાક્ય સિદ્ધ થાય છે. બરાબર, નાવ the lesson is over. Okay, so the more the story is, okay, never say die. Okay, never say die, કોઈ વખત હાર માનવી જોઈએ નહીં. ઓકે.